સાવલીમાં મિલમાં ગ્રાઇન્ડર મશીન તૂટતા એક મજૂરનું મોત નીપજ્યું છે। મંજુસર જીઆઈડીસીમાં આવેલી આટા મિલમાં ગ્રાઇન્ડર તૂટતા 3 મજૂર દબાયા હતા। 2 અન્ય મજૂરોને સારવાર માટે વડોદરા ખસેડાયા। દળવા માટેના ઘઉંનો ટાંકો તૂટી પડતા 300 ટન ઘઉં નીચે દટાયા હતા મજૂરો। ત્યારે આ ઘટનામાં એકના મોતના પણ સમાચાર મળી રહ્યા છે। સંવાદદાતા યુનુસ ગાઝી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી યુનુસ। વડોદરા જિલ્લાના સાવલીના મંજુસર જીઆઈડીસીમાં આવેલ પૂનમ આટા મિલમાં આ દુર્ઘટના સર્જાઈ છે। મિલમાં જે મિક્સર ગ્રાઇન્ડર હતું તે તૂટી પડતા 3 કામદારો દબાયા હતા। જે આટા બનાવવાનું જે પૂનમ મિલની અંદર કામ ચાલતું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। 300 ટન જેટલો જે ઘઉંનો જથ્થો હતો તેની અંદર દબાઈ જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। જે કંપનીના કામદારો હતા તેઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને જે 2 અન્ય લોકો હતા શ્રમિકો હતા તેઓને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટના કેવી રીતે સર્જાઈ અને શું કારણો હતા તે અંગે હવે સાવલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી, તો હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે। 2 મજૂરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એકનું મોત નીપજ્યું છે। ત્યારે કોઈ ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે કે કેમ તે પણ એક સવાલ ઘટના પછી ચોક્કસ થઈ રહ્યો છે।